We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. નમસ્કાર મિત્રો, હવે આજે આપણે જોશું જે ઇલ્યુમિનેશન છે એની ટર્મિનોલોજી, એમાં કયા કયા ટર્મ યુઝ થાય છે અને એની ડેફિનેશન શું, એના સિમ્બોલ શું છે અને એનો યુનિટ શું છે, જેની મદદથી આપણે જ્યારે ડેકોરેશન કરવાનું હોય છે અથવા તો ડિઝાઇન કરવાનું હોય છે, કોઈ લેબોરેટરી ડિઝાઇન કરવાની હોય છે અથવા તો કોઈ સ્ટુડિયો ડિઝાઇન કરવાનો હોય છે અથવા તો ઇન્ડસ્ટ્રીમાં અથવા તો ક્યાંય કોઈ માઇક્રો લેવલનું એનાલિસિસ થતું હોય તો ત્યાં લાઇટની ખૂબ જ જરૂરિયાત હોય છે, બરાબર. તો એના માટેની જે ટર્મિનોલોજી છે આજે આપણે એની ચર્ચા કરીશું. હવે એમાં આપણે શરૂઆતમાં જોયું હતું કે લાઇટ અને ઇલ્યુમિનેશનમાં ડિફરન્ટ શું છે, બરાબર. લાઇટ એટલે કે રેડિયન્ટ એનર્જી અને ઇલ્યુમિનેશન એટલે કે જે જગ્યા ઉપર રેડિયન્ટ એનર્જી પડે છે, બરાબર, વર્કિંગ પ્લેસ છે એને, બરાબર, કે ક્યાં લાઇટ અવેલેબલ કેટલી છે, લાઇટ અવેલેબલ ઓન વર્કિંગ સરફેસ, સરળ ભાષામાં એને આપણે ઇલ્યુમિનેશન કહેશું. હવે આપણે જોઈએ લાઇટ. તો લાઇટ શું છે? તો કે લાઇટ એટલે કે રેડિયન્ટ એનર્જી, જે એનર્જી જે લાઇટનો સોર્સ છે, સપોઝ કોઈ લેમ્પ છે તો એ લેમ્પમાંથી જે એનર્જી રેડિયેટ થાય છે, લાઇટ એટલે શું છે? ફોટોન પાર્ટિકલ, બરાબર. તો એ એનર્જી જે રેડિયેટ થાય છે જે સોર્સમાંથી, એને આપણે લાઇટ કહેશું, બરાબર. એનો સિમ્બોલ ક્યુ થી અને એનો જે યુનિટ છે લ્યુમેન અવર છે, બરાબર, એટલે લ્યુમેન ઇન્ટુ ટાઈમ. ત્યાર પછી આપણે વાત કરીએ લ્યુમિનસ ફ્લક્સ. લ્યુમિનસ ફ્લક્સ એટલે શું છે? તો કે પર સેકન્ડે કેટલી લાઇટ એમિટ થાય છે, રેડિયેટ થાય છે, બરાબર. એટલે પર ટાઈમની ચર્ચા કરવામાં આવેલી છે કે લાઇટ, ટોટલ લાઇટ રેડિયન્ટ પર સેકન્ડ. લ્યુમિનસ ફ્લક્સ એટલે શું કે આપણે લેમ્પનું લ્યુમિનસ ફ્લક્સ મેળવવું હોય તો આપણે કઈ રીતના જોશું કે લેમ્પમાંથી પર સેકન્ડે કેટલી લાઇટ અથવા તો કેટલી રેડિયન્ટ એનર્જી છે એ એમિટ થશે, બરાબર. એટલે પર સેકન્ડની ચર્ચા કરવામાં આવેલી છે એટલે જે ટાઈમ છે એ છેદમાં આવશે, એટલે લ્યુમેન ઇન્ટુ અવર, બરાબર, જે લાઇટ, અને પર સેકન્ડ એટલે ટાઈમ છેદમાં, એટલે આનો એકમ શું થઈ જાય છે? લ્યુમેન, બરાબર. અવર છે એ નીકળી જશે કારણ કે અહીંયા પર સેકન્ડ ચર્ચા કરવામાં આવેલી છે. એટલે જે લ્યુમિનસ ફ્લક્સ છે એનો સિમ્બોલ છે એફ અને એનો યુનિટ છે લ્યુમેન, બરાબર. અને આને રેટ ઓફ ફ્લો ઓફ લાઇટ પણ કહેવાય છે. લ્યુમિનસ ફ્લક્સ છે એ ખૂબ જ ઉપયોગી ટર્મ છે, બરાબર. અને રેટ ઓફ ફ્લો ઓફ લાઇટ કહેવામાં આવે છે કે જે ફ્લો લાઇટનો થાય છે તો રેડિયન્ટ એનર્જીનો થાય છે, એના રેટ જે છે કે પર સેકન્ડે કેટલી લાઇટ એમિટ થાય છે તો એને લ્યુમિનસ ફ્લક્સ કીધું છે, બરાબર. ત્યાર પછી લ્યુમિનસ ઇન્ટેન્સિટી. હવે જે લ્યુમિનસ ઇન્ટેન્સિટી છે એ હંમેશા કોઈ પણ સોર્સની હોય છે. કે આપણે વાત કરવી હોય કે આ લેમ્પ, કોઈ પણ એક લેમ્પ છે તો એ લેમ્પની લ્યુમિનસ ઇન્ટેન્સિટી શું છે? એટલે કે આપણે સોર્સને સંદર્ભમાં રાખી અને જ આપણે ઇન્ટેન્સિટીની ચર્ચા કરી શકીએ. એટલે એની ગણતરીમાં પણ આપણે સોર્સને આપણે જોવું પડે છે કે જે સોર્સ છે એમાં આપણે કઈ રીતે જોશું તો કે એનો યુનિટ શું છે? તો કે લક્સ, બરાબર. એટલે કેટલા લક્સ ઇન્ટેન્સિટી મળી છે એ આપણને કઈ રીતે મળશે? તો કે I ઇઝ ઇક્વલ ટુ એફ અપોન ઓમેગા, બરાબર. એમાં ઓમેગા શું છે? તો કે સોલિડ એંગલ. સોલિડ એંગલ, સોલિડ એંગલ શું છે એ આપણે અહીંયા જોઈ લઈએ. સોલિડ એંગલ એટલે કે એરિયા ડિવાઈડ બાય આર સ્ક્વેર. આર એટલે કે રેડિયસ, બરાબર. એટલે કે અહીંયા જે ઇન્ટેન્સિટીમાં વાત કરવામાં આવેલી છે, ઇન્ટેન્સિટી એટલે શું છે? તો કે સોર્સ. તો કે કોઈ પણ એક લેમ્પમાંથી જે લાઇટ પડે છે તો આપણે એને સોલિડ એંગલના શંકુ આકારમાં ફોર્મમાં કન્વર્ટ કરી અને સોલિડ એંગલ એનો મેળવી લઈએ પહેલા તો, બરાબર. એટલે અહીંયા આપણને એ દર્શાવેલું છે. જો પ્લેન એંગલ છે ને એ અલગ છે. આ પ્લેન એંગલ છે એ થીટા બરાબર આપણે ઘણી પહેલા મેળવતા
કે થીટા બરાબર ખૂણો ભાંગ્યા ચાપ ભાંગ્યા ત્રિજ્યા, બરાબર? એ આપણને ખૂણો મળી જાય. ખૂણો બરાબર ચાપ ભાંગ્યા ત્રિજ્યા, એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ આર્ક ડિવાઈડ બાય રેડિયસ, બરાબર? એટલે કે આ થીટા, આ એની આર્ક છે, આ રેડિયસ. પણ આ પ્લેન એંગલની વાત કરી છે. અહીંયા આપણે શેની વાત કરીએ છીએ? સોલિડ એંગલ. સોલિડ એંગલને ઓમેગાથી દર્શાવવામાં આવે, અને એ આપણને કઈ રીતે મળશે? તો કે એરિયા ડિવાઈડ બાય આર સ્ક્વેર. આર એટલે કે રેડિયસ, એટલે એ આપણને સોલિડ એંગલ મળશે. પણ અહીંયા જે આ વાત કરવામાં આવેલી છે, તો આ શું છે? લેમ્પ, બરાબર? આ લેમ્પનો સોર્સ છે, અહીંયાથી લાઇટ એમિટ થાય છે, અને આ જે છે એ વર્કિંગ પ્લેસ આપણે કહી શકીએ કે જ્યાં લાઇટ પડે છે, બરાબર? એટલે કે આ લેમ્પમાંથી લાઇટ આ શંકુ આકારમાં ડિસ્ટ્રીબ્યુટ થાય છે, તો ત્યારે જે એંગલ બને છે એને ઓમેગા કીધું છે, બરાબર? એટલે આ ઓમેગા એ છે. આ એફ શું છે? તો કે લ્યુમિનસ ફ્લક્સ. લ્યુમિનસ ફ્લક્સ એટલે કે શું? તો કે એકમ દરેક સેકન્ડે જે રેડિયન્ટ થાય છે એનર્જી, એને લ્યુમિનસ ફ્લક્સ કીધું છે. ટોટલ લાઇટ રેડિએટેડ પર સેકન્ડ. તો હવે આપણે લ્યુમિનસ ઇન્ટેન્સિટીની ડેફિનેશન આપવી હશે તો શું થશે? તો કે એકમ સોલિડ એંગલ દીઠ જે આપણને લ્યુમિનસ ફ્લક્સ મળે એને જે તે સોર્સની ઇન્ટેન્સિટી કહે છે, બરાબર? ઇન્ટેન્સિટી કેને કહેશે? કે એકમ સોલિડ એંગલ દીઠ જે આપણને લ્યુમિનસ ફ્લક્સ મળે છે એને જે તે સોર્સની લ્યુમિનસ ઇન્ટેન્સિટી કહે છે. અને લ્યુમિનસ ફ્લક્સ એટલે આપણે એમ પણ કહી શકીએ કે જે એનર્જી રેડિએટ થાય છે પર સેકન્ડે, બરાબર? અને એનો એકમ છે કેન્ડલ પાવર. આ એકમ આપણને બધે જોવા મળશે કે કેન્ડલ પાવર છે એ પર્ટિક્યુલર ઇન્ટેન્સિટી આપણને દર્શાવે છે. તો આ હવે આપણે જોઈએ ઇલ્યુમિનેશન, બરાબર? ઇલ્યુમિનેશન શું છે? તો કે ઇલ્યુમિનેશન E ઇઝ ઇક્વલ ટુ F અપોન A. એટલે આપણે આની પહેલા પણ વાત કરેલી કે ઇલ્યુમિનેશન એટલે શું? તો કે જે વર્કિંગ સ્પેસ છે, વર્કિંગ એરિયા છે, ત્યાં કેટલી લાઇટ પડે છે એને એનું ઇલ્યુમિનેશન કહે છે. તો અહીંયા એની ડેફિનેશન એ જ રીતના હશે કે વર્કિંગ સ્પેસ તો વર્કિંગ એરિયા છે, એને એરિયા કીધું છે. એટલે એકમ એરિયા ઉપર જે લ્યુમિનસ ફ્લક્સ મળે એને એનું ઇલ્યુમિનેશન કહે છે, અને એનો એકમ છે લક્સ, બરાબર? એટલે કે જે પર્ટિક્યુલર વર્કિંગ એરિયા છે એને આપણે એક એકમ ધારી લઈએ, તો એ એક એકમ જે વર્કિંગ એરિયા છે એના ઉપર જે લ્યુમિનસ ફ્લક્સ પડે છે, લ્યુમિનસ ફ્લક્સ એટલે કે પર સેકન્ડે જે એનર્જી રેડિએટ થાય છે, જે લાઇટ પડે છે, તો એને એનું ઇલ્યુમિનેશન કહે છે, અને એનો એકમ છે લક્સ, બરાબર? ત્યાર પછી આવે છે બ્રાઇટનેસ, બરાબર? બ્રાઇટનેસ એટલે શું? તો કે લ્યુમિનસ ઇન્ટેન્સિટી પર યુનિટ પર પ્રોજેક્ટેડ એરિયા ઓફ અ સરફેસ ઇન અ ગિવન ડાયરેક્શન. એટલે કે પર્ટિક્યુલર ઓબ્જેક્ટ છે એ પર્ટિક્યુલર ડાયરેક્શનની અંદર જેટલું પણ એના પ્રોજેક્શન આપે છે આપણને, બરાબર? જે આપણે મોબાઈલમાં બ્રાઇટનેસ કહીએ છીએ તો એ પણ એક પ્રકારનું પ્રોજેક્શન છે. તો કે પર પ્રોજેક્શન જે આપણને લાઇટ મળે છે એને બ્રાઇટનેસ કહે છે, બરાબર? એને કે લ્યુમિનસ ઇન્ટેન્સિટી પર યુનિટ પ્રોજેક્ટેડ એરિયા. લ્યુમિનસ ઇન્ટેન્સિટી એટલે શું? તો કે અહીંયા આપણે ઇન્ટેન્સિટી જોઈ હતી કે ઓમેગા એક એકમ હોય, એટલે કે એકમ ક્ષેત્રફળમાં એકમ સોલિડ એંગલ દીઠ આપણને જે લ્યુમિનસ ફ્લક્સ મળે છે એને એની ઇન્ટેન્સિટી કીધી છે. તો આ ઇન્ટેન્સિટી એટલે કે પર ઇન્ટેન્સિટી અને પર પ્રોજેક્ટેડ એરિયા માં જે સરફેસમાં આપણને એક જ ડાયરેક્શનમાં મળે છે, એટલે બ્રાઇટનેસને તમે મોબાઈલમાં કમ્પેર કરો તો એનું જે ઇલ્યુમિનેશન છે કે એકમ સોલિડ એંગલ દીઠ, ત્યાં સોલિડ એંગલ છે એક એક ઓબ્જેક્ટનો આપણે લેવો પડે કારણ કે ફ્લેટ સ્ક્રીન હોય છે, બરાબર? તો દરેક પિક્સલનો આપણે સોલિડ એંગલ લઈએ તો એ સોલિડ એંગલ દીઠ જેટલી ઇન્ટેન્સિટી એમિટ થાય છે અને પર પ્રોજેક્ટેડ એરિયા એનો એક એરિયા હશે, તો એને એની બ્રાઇટનેસ કીધી છે, બરાબર? અને બ્રાઇટનેસમાં એનો એકમ છે નીટ અથવા તો સ્લીપ, જે MKS સિસ્ટમમાં એનો એકમ છે કે જેને નીટથી પણ દર્શાવવામાં આવે છે અથવા તો સ્ટીલ્પથી પણ દર્શાવવામાં આવે છે. હવે બ્રાઇટનેસમાં એક વસ્તુ સમજવા જેવી શું છે કે બ્રાઇટનેસ જો લો હશે તો આપણને વિઝન બરાબર નહીં મળે, રિડક્શન ઓફ વિઝન, અને જો બ્રાઇટનેસ વધારે હશે તો આપણને ગ્લેર મળશે. સપોઝ બેકગ્રાઉન્ડમાં બ્રાઇટનેસ વધારે હોય તો જે ફ્રન્ટ ઓબ્જેક્ટ હોય છે એ ઓબ્જેક્ટ બરાબર દેખાતું નથી, એટલે આપણને એમાં ગ્લેર મળે છે. એટલે બ્રાઇટનેસ ને સમજ્યા પછી આપણે એનું યુટિલાઇઝેશન
એનું જે લો અને હાઈ ના થાય, એટલે કે સ્ટાન્ડર્ડ લેવલની લાઇટ આવે એ પ્રયત્ન થવો જોઈએ કે લાઇટ વધારે લો પણ ના થવી જોઈએ અને લાઇટ વધારે હાઈ પણ ના થવી જોઈએ. ત્યાર પછી વાત આવે લ્યુમેન. તો લ્યુમેન શું છે? તો કે લ્યુમેન એટલે કે કેન્ડલ પાવર ઇન્ટુ ઓમેગા. બરાબર, લ્યુમિનસ ફ્લક્સ જે આપણે વાત કરી હતી કે લ્યુમિનસ ફ્લક્સનો એકમ છે લ્યુમેન, અને એને કઈ રીતે દર્શાવવામાં આવે છે? તો કે કેન્ડલ પાવર ઇન્ટુ ઓમેગા. એટલે અહીંયાથી પણ આપણે દર્શાવી શકીએ. બરાબર, કે એને શું કહેવાશે? તો કે કેન્ડલ પાવર ઇન્ટુ ઓમેગા. જે કેન્ડલ પાવર છે એ ઇન્ટેન્સિટીનો એકમ છે I નો, એટલે F ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? અહીંયા આપણે જોઈએ તો F ઇઝ ઇક્વલ ટુ I એટલે કે કેન્ડલ પાવર ઇન્ટુ સોલિડ એંગલ રેડિયન. બરાબર, અને અહીંયા આપણે મૂકશું એટલે રેડિયન છે રિમૂવ થશે, એટલે આપણને જે એકમ છે એ આ મળશે કેન્ડલ પાવર ઇન્ટુ ઓમેગા, લ્યુમેનનો એકમ. ત્યાર પછી આપણે જોવું હોય કે ટોટલ લ્યુમેન ગિવન બાય ધ સોર્સ ઓફ અ પર્ટિક્યુલર કેન્ડલ પાવર ઇઝ 4 પાઈ. શું કામ? તો કે જ્યારે એરિયાની વાત કરવામાં આવે છે કે લ્યુમેન એટલે શું થશે? તો કે એક સોલિડ એંગલ. બરાબર, કે આ કેન્ડલ પાવરની વાત કરવામાં આવે તો કેન્ડલ પાવર ઇન્ટુ ઓમેગા. ઓમેગા શું છે? તો કે મેક્સિમમ એંગલ કયો થશે સરફેસની અંદર? તો કે 4 પાઈ. બરાબર, 360 ડિગ્રી જેટલો મેક્સિમમ એંગલ મળશે. તો એ ક્યારે મળશે? કે એ કેન્ડલ પાવર છે એ એક એકમ હોય ત્યારે. એટલે આપણને વાત કરવા મળે છે ટોટલ લ્યુમેન ગિવન બાય અ સોર્સ, કે ટોટલ જે લ્યુમેન મળે છે સોર્સ દ્વારા પર્ટિક્યુલર એક કેન્ડલ પાવર દીઠ, તો એ કેટલા એંગલમાં મળશે? તો કે 4 પાઈ. બરાબર, આ મેક્સિમમ રેન્જ છે કે 360 ડિગ્રી આખા એંગલની ચર્ચા કરવામાં આવેલી છે. ઘણી વખત આટલા બધાની જરૂરિયાત હોતી નથી. બરાબર, એટલે એના માટે જ આપણને અહીંયા હોરિઝોન્ટલ કેન્ડલ પાવર અને સ્ફિરિકલ કેન્ડલ પાવરની ચર્ચા કરવામાં આવેલી છે કે જ્યારે આપણે લાઇટ છે તો જ્યાં લેમ્પ રાખેલો હોય તેને ઉપરના સરફેસમાં વધારે જરૂરિયાત હોતી નથી, ત્યાંથી રિફ્લેક્શન વધારે થવું જરૂરી હોય છે. બરાબર, તો અહીંયા આ લ્યુમેનની ચર્ચા એ રીતે કરવામાં આવેલી છે. ત્યાર પછી કેન્ડલ પાવર. તો કેન્ડલ પાવર શું છે? તો કે આપણે જોયું હતું એમ લ્યુમિનસ ઇન્ટેન્સિટી છે એનો એકમ છે કેન્ડલ પાવર, અને એનું કઈ રીતના દર્શાવવામાં આવે છે? તો કે લ્યુમેન પર ઓમેગા. અહીંયા એક ખાસ આપણને જે યુનિટ છે, જે સિમ્બોલ છે એની પણ ચર્ચા અલગથી કરવામાં આવે છે, અને જે પર્ટિક્યુલર ટર્મિનોલોજી છે એટલે આપણે બંનેને કમ્પેર કરી અને સમજી શકીએ. કેન્ડલ પાવર છે તો કેન્ડલ પાવર કઈ રીતના આપે છે આપણને? લ્યુમેન પર ઓમેગા. બરાબર, અહીંયાથી જ એની ડેફિનેશન આવશે કે કેન્ડલ પાવર કઈ રીતના આવશે? તો કે લ્યુમેન પર ઓમેગા. ઓમેગા એટલે રેડિયન. બરાબર, અને મેઇનલી કેન્ડલ પાવર શું દર્શાવે છે? તો કે કેપેસિટી, લાઇટ રેડિએટિંગ કેપેસિટી. એટલે આપણે આને ઇન્ટેન્સિટી સાથે પણ સરખાવી શકીએ કે જે ઇન્ટેન્સિટી છે એ શું દર્શાવે છે? તો કે પર્ટિક્યુલર કેપેસિટી શું છે એ ઓબ્જેક્ટની લાઇટ એમિટ કરવાની. બરાબર, તો એ શોર્ટમાં આપણને અહીંયા એકમથી સમજાઈ જાય છે કે કેન્ડલ પાવર છે એ શું દર્શાવે છે? તો કે જે લાઇટ એમિટ થાય છે એની કેપેસિટી શું છે. ત્યાર પછી આપણે જોઈએ MHCP. બરાબર, એટલે હવે પછીની જે ટર્મિનોલોજી છે તો એ ટર્મિનોલોજીમાં આપણે શું જોઈશું કે લાઇટનો ઇફેક્ટિવ યુઝ કઈ રીતના થાય અને ઇફેક્ટિવ કેલ્ક્યુલેશન કઈ રીતના થાય. તો એ આપણે આના પછીની ટર્મિનોલોજી છે એમાં જોશું. ખૂબ ખૂબ આભાર.